મહેસાણાની કરીએ। મહેસાણામાં થયેલી મેઘમહેર કેટલાક લોકો માટે બની મેઘ કહેર। ભારે વરસાદથી અનેક સોસાયટીઓ એટલી જળમગ્ન બની કે રોષે ભરાયેલા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા। મહેસાણામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સતત વકરી રહી છે, જેના કારણે મહેસાણાવાસીઓ પારાવાર હાલાકી વેઠવી રહ્યા છે। મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા સહજ એમ્પાયરમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતા સ્થિતિ કફોડી બની છે। સહજ એમ્પાયરની 20 જેટલી સોસાયટીના લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે રહીશો વિફર્યા। સહજ એમ્પાયરની 20 જેટલી સોસાયટીના રહીશોએ રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો। જો કે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો। અહીં ભૂગર્ભ ગટર વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ઘણા સમયથી પરેશાન છે। પાણીનો નિકાલ ન થવાને કારણે સોસાયટી વિસ્તાર જવાના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। વર્ષોથી પાણીના નિકાલનો પ્રશ્ન હલ ન થતા લોકોને ગુસ્સો નેતાઓ પર ફૂટ્યો છે। અમે સપન એક્ઝોટિકામાં રહીએ છીએ, 10 વર્ષથી રહીએ છીએ, પણ મત લેવા હોય એટલે આવ્યું પછી કોઈ હોમુએ ચકતું નહીં। અત્યારે અમારું પાણી દરિયાની ગોળી ચોફેર ભર્યું, અમે ઘરના બહાર નીકળી શકતો નહીં। અમારો છોકરો સ્કૂલે જવો પરીક્ષાઓ પણ બહાર નીકળી શકતો નહીં। એ મુશ્કેલીમાં આવીએ। બહારનું પાણી રોડનું પાણી અમારી સોસાયટીમાં આવે પણ એનો કોઈ નિકાલ થતો નહીં। 8 વર્ષથી પાણીની તકલીફ છે। છોકરાઓ, નોકરીઓ વાળો, શાકભાજી, દૂધ કશું અમારી વાટિકામાં કોઈ આવતું નથી। એ સતત અમે પરાસમ હેરાન થઈએ છીએ। નથી ઘરમાં લોટ હોય, અમારે કેવી રીતના ખાવા જવાનું ભાઈ? કોઈ ડિલિવરી વાળો કેસ હોય તો ક્યાંથી લઈ જવાનો? અમારે કોઈ નથી બેન, કોઈ મોડું પડ્યું હોય ભાઈ તો અમારે કેવી રીતના લઈ જવાનું ભાઈ? તો તમે આટલું બધું રાજકારણમાં કહો છો, વોટિંગ લેવા તો બધા ઘરે ઘરે આવો છો ગાડીઓ લઈને, તો આનું કારણ કેમ નિકાલ નથી કરતા પાણીનો? પાણી 4 દિવસથી ભરાઈ ગયું છે। અત્યારે બહાર નીકળાતું નથી, કોઈ સાધન નીકળાતું નથી, નોકરી ધંધા જવાતું નથી અમારે। બરાબર છે। રજૂઆતો સરપંચ સાહેબને કરી, બધો ડિઝાસ્ટર મેનેજમેન્ટને કરી, કોઈ ઇફેક્ટ થતી નથી અમારી। અત્યારે હાલ સરપંચ હાજર છે, સરપંચ બીભીષ ગારો બોલે છે, બરાબર, કશું સાંભળતા નથી। ખરાબ ભાષામાં વાતો કરે। મત લેવાતા એટલે આવતા હતા અને હવે કહે છે તારો મતની જરૂર નથી મારે। પાંચોટ ગ્રામ પંચાયત હદમાં બનેલી સોસાયટીમાં હેરાનગતિ થતી હોવાથી પાંચોટના સરપંચ લલિત પટેલ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા, પરંતુ લોકોએ પાંચોટના સરપંચ લલિત પટેલને ઘેરીને રોષ ઠાલવ્યો। તેમાં પણ સરપંચે ઉડાવ જવાબ આપતા લોકો વધુ રોષે ભરાયા। સરપંચે કહ્યું કે હું કૃષ્ણ ભગવાન નથી કે ગોવર્ધનથી વરસાદ રોકી શકું, જ્યારે બીજી તરફ કોંગ્રેસે પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। અમે એ પણ રજૂઆત કરી કે બોરવેલ તમે બનાવો અને બોરવેલથી પાણી અંદર નીચે જમીનમાં ઉતરી જશે, પણ એની કોઈ સાંભળતું નથી। તંત્ર એકદમ પેલું એ થઈ ગયું છે અને બેરું થઈ ગયું છે, કોઈની વાત સાંભળવામાં આવતી, પ્રજા ત્રાહીમાં આવી છે। એટલે સરપંચશ્રીને પણ રજૂઆતો વારંવાર કરી પણ ધ્યાને લેતા નથી। હવે નગરપાલિકા બનશે એટલે એમને ઉડાવ જવાબ છે, એટલે સરકારને કે તંત્રને કોઈ જવાબદારી લેવા જ તૈયાર નથી। તો તંત્રની અણઆવડતના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। 20 સોસાયટીના રહીશો વિફર્યા અને અહીં દર વર્ષે આ જ પ્રકારે જળ ભરાવ થાય છે। છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા છે, છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ ના આવતા રહીશો રોષે ભરાયા। મહેસાણા રાધનપુર રોડ પર આવેલી આ સહજ એમ્પાયર સોસાયટી વિસ્તારના રહીશો રોડ પર આવીને ચક્કાજામ કરી દીધો છે। પ્રશ્ન એ છે કે વરસાદી પાણીનો નિકાલ વર્ષોથી અહીંયા થતો નથી, જેના કારણે સ્થળ પર સરપંચ પણ પહોંચી હતા અને સરપંચને પણ લોકોએ ધક્કે ચડાવ્યા હતા, સરપંચને ઘેરી લીધા હતા। તો સરપંચે પણ એ બાબતે નિવેદન કર્યું હતું કે હું કંઈ કૃષ્ણ ભગવાન નથી કે ગોવર્ધન લઈને હું વરસાદને રોકી લઉં। આ વિસ્તાર જે છે એ સોસાયટીઓ મહેસાણા રાધનપુર રોડ સેલજા ગ્રીડી સામે આવેલી સહજ એમ્પાયર, હજુ પણ લોકો આપ જોઈ શકો છો કે મહિલાઓ અને પુરુષો બાળકો બધા જ રોડ પર ઉતરી ગયા છે અને આવેલા તમામ અધિકારી હોય કે પોલીસ કર્મચારીઓ તમામની આગળ રોષ ઠાલવી રહ્યા છે અને માગણી કરી રહ્યા છે કે તાત્કાલિક આ જે વર્ષોથી પાણી ભરાઈ રહેવાનો જે પ્રશ્ન છે કે સામાન્ય વરસાદ પડે પણ આજે ખાડા વિસ્તાર
જે પાણી ભરાઈ રહે છે એનો ઉકેલ લાવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આનો ઉકેલ નથી આવતો. એ પણ માંગણી કરાઈ રહી છે કે જો બોરવેલ બનાવી દેવામાં આવે 2 અને એમાં પાણી ઉતારી દેવામાં આવે તો આ પ્રશ્ન હલ પણ થઈ શકે છે. પરંતુ હાલમાં સ્થાનિકોએ કંટાળીને રાહ જોઈને લોકો તંત્રની પણ હજુ સુધી તંત્રએ કોઈ નિવેડો ન લાવતા આખરે ચક્કાજામનો સહારો લીધો છે. મહેસાણાથી મનીષ ટીવી9.